હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ ગુજરાતમાં પંચાયતી રાજ અને તેમની સમિતિઓ વિશે. તો આજે આપણે આ લેક્ચરમાં જે ગુજરાતમાં આપણે પંચાયતી રાજ લાગુ પડ્યું, તો શરૂઆતથી લઈને જ્યાં સુધી 73મો બંધારણીય સુધારો લાગુ પડ્યો તો ત્યાં સુધીની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો જે ગુજરાતમાં પંચાયતી રાજ લાગુ કઈ રીતના પાડવામાં આવ્યું તો એના વિશે ચર્ચા કરીશું. તો કે ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં કાયદાકીય રીતે પ્રારંભ મુંબઈ પંચાયત ધારો 1933ના આધારે થયો હતો. તો આપણને ખબર જ છે એ પ્રમાણે કે જ્યારે આપણું જે મુંબઈ છે, તો કે બૃહદ મુંબઈમાંથી આપણું જે ગુજરાત રાજ્ય છે એ અલગ થઈ ગયું હતું. એના પહેલાં તો આપણે જે આ મુંબઈનો પંચાયત ધારો છે 1933, એના મુજબ જ પંચાયતી રાજની જે સંસ્થાઓ છે એ મુંબઈ પંચાયત ધારા હેઠળ જ કાર્યરત હતી. પછી 1 મે 1960 પછી જ્યારે ગુજરાત જે છે આપણું રાજ્ય એ જે બૃહદ મુંબઈ છે એમાંથી અલગ પડ્યું અને પછી આપણે જે આપણી રીતે પંચાયત ધારો નક્કી કરવાનું જે આપણે ગુજરાત રાજ્ય પંચાયતી રાજની જે સંસ્થાઓ છે એના રિલેટેડ કાયદા બનાવવાની જરૂર પડી. પછી એમાં જો ગુજરાત સરકારે પછી એના પછી ક્યારે બનાવ્યું જે પંચાયતી રાજ રિલેટેડ નિયમો છે એ પછી ક્યારે બનાવ્યા તો કે ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિના ભલામણોને આધારે ત્રિસ્તરીય માળખું ધરાવતું પંચાયત રાજ અધિનિયમ 1961માં તૈયાર કર્યો અને જેને 1 એપ્રિલ 1963ના રોજથી અમલી કરવામાં આવ્યો. એટલે જ્યારે આપણું ગુજરાત બૃહદ મુંબઈમાંથી અલગ પડ્યું તો એના પછી જે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો હતી તો એના આધારે આપણા ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય માળખું અપનાવવામાં આવ્યું અને એ જે ત્રિસ્તરીય માળખું છે એના આધારે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961 તૈયાર કરવામાં આવ્યો. અને તેને અમલ ક્યારે મૂકવામાં આવ્યો તો કે 1 એપ્રિલ 1963થી એને અમલી બનાવવામાં આવ્યો હતો. તો જે આ અમલી બનાવવા પાછળ કઈ કઈ સમિતિઓ છે તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો હવે તો એટલી તો ખબર પડી ગઈ કે પંચાયતી રાજ પહેલાં તો મુંબઈ પંચાયત ધારો 1933 છે તો એની અંડર કામ કરતું હતું. એટલે જ્યારથી આપણું ગુજરાત રાજ્ય મહાગુજરાત આંદોલન થયું એના પછી અલગ રાજ્ય બન્યું તો એના પછી જે પંચાયતી રાજ છે એ બળવંતરાય મહેતાની ભલામણોને આધારે ત્રિસ્તરીય માળખું બનાવવામાં આવ્યું હતું અને એના આધારે જે ગુજરાત રાજ્ય પંચાયતી ધારો અથવા પંચાયતી રાજ અધિનિયમ 1961 તૈયાર થયું ને એને 1 એપ્રિલ 1963ના રોજ અમલી બનાવવામાં આવ્યું. એટલે જે આ પંચાયતી રાજ અધિનિયમ 1941 ક્યારે લાગુ કરવામાં આવ્યું તો એ પણ ક્યારે અમલી બનાવવામાં આવ્યું અથવા તો લાગુ કરવામાં આવ્યું તો 1 એપ્રિલ 1963. એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ તારીખ પણ યાદ રાખી લેવાની કે આપણે જે પંચાયતી રાજ અધિનિયમ છે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961 એ ક્યારે અમલી બનાવવામાં આવ્યો તો 1 એપ્રિલ 1963. પછી આગળ પણ એક તારીખ આવશે તો એ પણ યાદ રાખી લેવાની છે. અને જ્યારે આપણે જે બંધારણમાં અધિકારો હતો 73મો બંધારણીય સુધારો આપણે જોયો હતો તો એમાં પણ જે પંચાયતી રાજ દિવસ તરીકે 24 એપ્રિલ તો એ પણ યાદ રાખી લેવાની છે કે 24 એપ્રિલના રોજ આપણે બંધારણમાં પંચાયતી રાજ દાખલ કરવામાં આવ્યો હતો અને પંચાયતી રાજ લાગુ કરવામાં આવ્યો હતો. એટલે 24 એપ્રિલને આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખાવ્યા છીએ. તો એવી જ રીતે આપણે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ જ્યારે પંચાયતી રાજ દાખલ કરવામાં આવ્યું હતું તો તે વખતે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961 તૈયાર કરવામાં આવ્યો હતો અને એ ક્યારે લાગુ કરવામાં આવ્યો તો કે 1 એપ્રિલ 1963ના રોજ અમલી કરવામાં આવ્યો હતો. એટલે એ પણ યાદ રાખી લેજો. હવે કઈ કઈ સમિતિ હતી તો એના વિશે ચર્ચા કરીએ. તો ટોટલ ત્યારે ગુજરાતમાં જે પંચાયતી રાજ સમિતિ હતી જેવી જ રીતે આપણે જે કેન્દ્ર સરકારમાં જે સમિતિઓ ભણી હતી કે બળવંતરાય મહેતા સમિતિ ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખું આપ્યું હતું. પછી અશોક મહેતા સમિતિ, પછી જીવી કે રાવ સમિતિ,
એ 4 સ્તરીય હતી, પછી અશોક મહેતા 2 સ્તરીય માળખું આપ્યું હતું. તો એવી જ રીતે ગુજરાતમાં જે પંચાયતી રાજ સમિતિઓ છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ટોટલ 5 પ્રકારની સમિતિઓ હતી ગુજરાતમાં. પહેલી તો રસિકલાલ પરીખ સમિતિ, એનું ગઠન 1960માં કરવામાં આવ્યું હતું. પછી બીજી જાદવ મોદી સમિતિ, એનું ગઠન 1965માં કરવામાં આવ્યું હતું. પછી ત્રીજી સમિતિ હતી ડાહિયાભાઈ નાયક સમિતિ, તો એનું ગઠન 1968માં કરવામાં આવ્યું હતું. પછી એના પછી જે ચોથી સમિતિ હતી એ ઝીણાભાઈ દરજી સમિતિ હતી, તો એનું ગઠન 1972માં કરવામાં આવ્યું હતું. અને પાંચમી જે સમિતિ છે એ રીખવદાસ શાહ સમિતિ, તો એમનું ગઠન 1977માં કરવામાં આવ્યું હતું. તો જે આ સમિતિ છે અને એની ભલામણો છે તો એના વિશે આપણે હવે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. કારણ કે જે આ ગુજરાતની આપણી 5 સમિતિઓ છે તો એમાંથી પણ જે સમિતિ રિલેટેડ એક્ઝામમાં હોય છે તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આમાંથી મહત્ત્વના ક્વેશ્ચન બનતા હોય છે, જેથી કરીને આપણે વિસ્તૃતમાં સમજીએ. હવે રસિકલાલ પરીખ સમિતિ છે તો એ શું કહેવા માગે છે, તો કે રસિકલાલ પરીખ સમિતિ છે તો એનું ગઠન 1960માં કરવામાં આવ્યું હતું. અને પછી એમાં જે આ રસિકલાલ પરીખ સમિતિ છે એ 15 સભ્યોની બનેલી હતી. અને એ સમિતિનું મુખ્ય કાર્ય શું હતું, તો કે જે આપણે આગળ જોયું ફર્સ્ટ સ્લાઇડમાં, તો એવી જ રીતે જે બળવંતરાય મહેતાના સમિતિના આધારે જે આપણે ત્રિસ્તરીય પંચાયતી રાજ દાખલ કરવાનું હતું, તો જે બળવંતરાય મહેતા સમિતિ છે એની ભલામણોની જે સમીક્ષા કરવાનું હતું તો એ કાર્ય રસિકલાલ પરીખ સમિતિને હતું. તો કે જે બળવંતરાય મહેતા સમિતિની જે ભલામણો છે એની સમીક્ષા કરીને જે આપણે ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થા નિર્ધારિત કરવાનું હતું. એટલે જે આપણે પંચાયતી રાજ અધિનિયમ 1961 બનાવવાનો છે ગુજરાત માટે, તો એની સમીક્ષા કરી અને એને જે આપણું પંચાયતી રાજ વ્યવસ્થા છે એને નિર્ધારિત કરવાનું હતું. તો એ કામ રસિકલાલ પરીખ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પછી જે આ રસિકલાલ પરીખ સમિતિ છે એણે પોતાનો અહેવાલ ડિસેમ્બર 1960માં રજૂ કર્યો હતો. અને જેના આધારે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961 તૈયાર કરવામાં આવ્યો હતો અને જેનો અમલ 1 એપ્રિલ 1963થી થયો હતો. હવે જેવી જ રીતે આપણે જે બંધારણીય સમિતિઓ જોઈ હતી એમાં બળવંતરાય મહેતાની સમિતિ પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્ત્વની હતી કે એના લીધે આપણે જે બંધારણમાં બળવંતરાય મહેતાની ત્રિસ્તરીય જે માળખું હતું એ અપનાવ્યું હતું. અને એના આધારે આપણે પંચાયતી રાજ વ્યવસ્થા આપણા ભારત દેશમાં ભારત દેશ અથવા તો અલગ અલગ રાજ્યોમાં દાખલ કરી હતી. તો એવી જ રીતે જે આ રસિકલાલ પરીખ સમિતિ છે તો એના આધારે જ જે એણે બળવંતરાય મહેતાની સમિતિની ભલામણોની સમીક્ષા કરી હતી તો એના આધારે જ જે ગુજરાતનો પંચાયતી રાજ અધિનિયમ છે 1961 તો એ રસિકલાલ પરીખ સમિતિને ભલામણોને આધારે જ તૈયાર કરવામાં આવ્યો હતો. અને જેનો અમલ 1 એપ્રિલ 1963થી થયો હતો. એટલે આ તારીખ પણ યાદ રાખી લેવી કે જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ છે 1961 તો એનો અમલ 1 એપ્રિલ 1963થી થયો હતો. એટલે આપણે ગુજરાતમાં થયો હતો. પછી હવે આગળ આપણે બીજી સમિતિ જોઈએ તો કે એ કઈ સમિતિ છે, તો કે જાદવજી મોદી સમિતિ. તો જાદવજી મોદી સમિતિ છે એમનું ગઠન 1965માં કરવામાં આવ્યું હતું. અને આ સમિતિનો ઉદ્દેશ્ય શું હતો, તો કે જે આ જાદવજી મોદી સમિતિ છે એનો ઉદ્દેશ્ય ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961માં સુધારા વધારા કરવાનો હતો. એટલે જ્યારે રસિકલાલ પરીખની સમિતિની જે ભલામણો હતો એના આધારે તો ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961 લાગુ થયેલો હતો. અને પછી જે જાદવજી મોદી સમિતિ છે તો એના આધારે જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ છે 1961 તો એમાં સુધારો વધારો કરવાનો હતો. તો એનો ઉદ્દેશ્ય અને જે સમિતિ દ્વારા કરવામાં આવી છે તો એ પણ યાદ રાખી લેવું, કારણ કે એમાંથી પણ એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો જેથી કરીને જો આવા ક્વેશ્ચન આવે કે જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961માં સુધારા વધારા
કરનાર સમિતિ કઈ હતી? તો જાદવજી મોદી સમિતિ. તો એ પ્રમાણે પણ તમારે યાદ રાખી લેવું અને નોટ ડાઉન કરતા જવું. અને એમનું ગઠન કઈ સાલમાં થયું હતું? તો કે 1965માં જાદવજી મોદી સમિતિનું ગઠન થયું હતું. હવે એની આગળ આપણે ત્રીજી સમિતિ વિશે જોઈએ. તો કે જે ત્રીજી સમિતિ છે એ કઈ છે? તો કે ડાહ્યાભાઈ નાયક સમિતિ. અને જે આ ડાહ્યાભાઈ નાયક સમિતિ છે એમનું ગઠન 1968માં કરવામાં આવ્યું હતું. અને જે આ ડાહ્યાભાઈ નાયક સમિતિ છે તો એ સમિતિએ પોતાનો અહેવાલ 2 વર્ષ પછી એટલે કે 1970માં રજૂ કર્યો હતો. પરંતુ 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર પડી ભાંગતા આ સમિતિના અહેવાલ પર અમલીકરણ ન થઈ શક્યું હતું. એટલે જ્યારે ડાહ્યાભાઈ નાયકની સમિતિનું ગઠન થયું હતું તો એમણે જે ભલામણો કરી હતી તો એ અહેવાલો એમણે 1970માં રજૂ કર્યા હતા. પરંતુ જ્યારે 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર પડી ભાંગી તો એના કારણે જે આ ડાહ્યાભાઈ નાયક સમિતિ છે એના અહેવાલ પર અમલીકરણ થયું ન હતું. તો આ જે ડાહ્યાભાઈ નાયક સમિતિ છે તો એમાં એટલું જ યાદ રાખવાનું છે. પછી હવે આપણે આગળ જે આ ઝીણાભાઈ દરજી સમિતિ છે એ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી આની આગળની જે સમિતિ છે રીખવદાસ શાહ સમિતિ, તો એ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્ત્વની છે. કારણ કે આમાં બેમાંથી વધારે પડતા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. હવે ઝીણાભાઈ દરજી સમિતિ છે તો એ સમિતિને કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવે અથવા એના દ્વારા કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી અને એ શેના માટેની સમિતિ હતી તો એના વિશે ચર્ચા કરીએ. તો કે જ્યારે હવે ગુજરાત સરકારે ઝીણાભાઈ દરજી સમિતિનું ગઠન તો 1972માં કરવામાં આવ્યું હતું. અને એમનો ઉદ્દેશ્ય શું હતો? તો કે જે ઝીણાભાઈ દરજી સમિતિ છે તો એ બનાવવા પાછળનું કારણ શું હતું તો એના વિશે ચર્ચા કરીએ. કે જ્યારે ગુજરાત સરકારે 1961ના પંચાયતી રાજ અધિનિયમને અમલી બનાવ્યું, એટલે અમલી બનાવવા પાછળ તો રસિકલાલ પરીખ સમિતિને ભલામણો હતી. તો હવે જ્યારે અમલી બનાવ્યા પછી તેમાં વધુ સંશોધનો અને સમીક્ષા કરવા, એટલે જે 1961નો પંચાયતી રાજ અધિનિયમ, ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ બનાવવામાં આવ્યો તો એમાં બનાવ્યા પછી એમાં વધુ સંશોધન અને એની સમીક્ષા કરવા માટે વર્ષ 1972માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાની અધ્યક્ષતાવાળી સરકારે ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું. એટલે જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજ અધિનિયમ 1961 લાગુ થઈ ગયો તો એના પછી એમાં વધુ સંશોધનો કરવા અને સમીક્ષા કરવા માટે ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું. ને તે સમયે મુખ્યમંત્રી કયા હતા? તો કે તે સમયે ઘનશ્યામભાઈ ઓઝાની સરકાર હતી અને તેની અધ્યક્ષતાવાળી સરકારે ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું. તો કે હવે જે આ ઝીણાભાઈ દરજી સમિતિ છે તો એને જે સંશોધન અને સમીક્ષા કરી એના આધારે અમુક પ્રકારની જોગવાઈઓ આપેલી હતી. તો કે એ જોગવાઈઓ અથવા ભલામણો કઈ કઈ છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે પહેલી ભલામણ તો એ કરી હતી તો પહેલી જોગવાઈ તો એ આપી હતી કે સ્થાનિક કક્ષાએ પ્રત્યક્ષ ચૂંટણી પર ભાર મૂકવો. એટલે જે સ્થાનિક કક્ષા છે એટલે તાલુકા લેવલે, જિલ્લા લેવલે અથવા તો ગ્રામ્ય લેવલે, તો એ કક્ષાએ પ્રત્યક્ષ ચૂંટણી થવી જોઈએ. એટલે પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાઈને આવવા જોઈએ. જે સદસ્ય છે અથવા તો જે સભ્ય છે તો એ લોકો દ્વારા ચૂંટાઈને આવવા જોઈએ. એટલે એના પર ઝીણાભાઈ દરજીએ વધારે ભાર મૂક્યો હતો કે સ્થાનિક કક્ષાએ પ્રત્યક્ષ ચૂંટણી થવી જોઈએ. પછી બીજી જોગવાઈ શું હતી? તો કે પંચાયતના દરેક સ્તરે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ઓછામાં ઓછી એક બેઠક અનામત રાખવી. એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે SC/ST માટે ઓછામાં ઓછી એક બેઠક અનામત રાખવી. એટલે જે બી પંચાયત છે તો એમાં જે સ્તર છે એટલે ગ્રામ પંચાયત હોય અથવા તો જિલ્લા પંચાયત હોય અથવા મંડળ, બ્લોક અથવા તો તાલુકા પંચાયત હોય તો એમાં જે SC/ST કમ્યુનિટી છે અથવા તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે તો એના માટે ઓછામાં ઓછી એક બેઠક અનામત રાખવી. તો એ ઝીણાભાઈ દરજી દ્વારા સૂચવવામાં આવ્યું હતું. પછી
પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓને અનામતનો લાભ આપવો, એટલે જે પંચાયતી રાજ સંસ્થાઓ છે તો એમાં મહિલાઓને પણ અનામત આપવું જોઈએ. પછી શું ભલામણ કરી હતી તો કે પંચાયતના ત્રણેય સ્તરે પક્ષના આધારે ચૂંટણીઓ યોજવી, એટલે જે ત્રણેય સ્તર છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અથવા તો તાલુકા પંચાયત, તો ત્રણેય સ્તરે જે પક્ષ હોય તો એના આધારે ચૂંટણી લડવી. એટલે અત્યારે આપણે મોસ્ટલી આપણા ભારત દેશમાં બે પક્ષ છે, એટલે ભાજપ અને કોંગ્રેસ, અને ત્રીજો મોટો પક્ષ તરીકે જે અરવિંદ કેજરીવાલજી છે તો એનો પક્ષ છે. તો એવી જ રીતે એ પક્ષના આધારે ચૂંટણી થવી જોઈએ. એટલે ભાજપનો કેન્ડિડેટ ઊભો રહેવો જોઈએ, કોંગ્રેસનો કેન્ડિડેટ ઊભો રહેવો જોઈએ, અથવા અપક્ષમાંથી કે ગમે એ રીતના કેન્ડિડેટ ઊભા રહેવા જોઈએ. તો એવી ભલામણ ઝીણાભાઈ દરજી સમિતિ દ્વારા કરવામાં આવી હતી કે પક્ષના આધારે ચૂંટણીઓ થવી જોઈએ. આપણે જે અત્યારે સરપંચની ચૂંટણી થાય છે તો એ પક્ષના આધારે થતી નથી, એ પણ આપણે જોઈ લીધું. પણ તાલુકામાં ને જિલ્લા લેવલે જે ચૂંટણીઓ થતી હોય છે તો એમાં થોડોક પક્ષનો પગ પેસારો હોય છે. જ્યારે સરપંચની ચૂંટણી હોય છે તો એમાં ભાજપ કે કોંગ્રેસ કે એ પક્ષ હોતો નથી. તો એ બાબતનું પણ ધ્યાન રાખી લેવાનું. પછી હવે આગલી જે ઝીણાભાઈ દરજી છે તો એના દ્વારા આગળ કઈ જોગવાઈ કરવામાં આવી છે તો એના વિશે ચર્ચા કરીએ. તો એક વ્યક્તિ એક જ પંચાયતી સંસ્થામાં સભ્ય બની શકે છે, એટલે કે બેવડા સભ્યપદ પર નિયંત્રણ મૂકવું. તો એક વ્યક્તિ એક પંચાયતી સંસ્થા, એટલે જે સભ્ય હોય એ અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે ગ્રામ પંચાયત હોય તો એમાં પણ સભ્ય હોય, અને એને વ્યક્તિ જિલ્લા અથવા તાલુકામાં સભ્ય ના બની શકે, કારણ કે ઓલરેડી એની પાસે એક પદ તો છે જ, કે જે ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકેનું પદ છે. તો એ જે 5 વર્ષ અથવા તો 2.5 વર્ષ હોય તો એમાં જે તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતનો સભ્ય ના બની શકે. પણ જો બે સભ્ય હોય તો ગમે એ એક પદ એમને છોડવું પડે, અથવા તો જ્યારે જે ગ્રામ પંચાયત હોય તો એમાંથી 5 વર્ષ પૂરા થાય અને પછી એ તાલુકા લેવલે અથવા જિલ્લા લેવલે સભ્ય બની શકે છે, પરંતુ એ બેવડા સભ્યપદ ધરાવી શકતો નથી. તો એ બાબતની જોગવાઈ ઝીણાભાઈ દરજી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. અને પછી હવે આપણે જોઈએ તો કે આગળની જોગવાઈ જોઈએ તો કે પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિ ફરજિયાત બનાવવી જોઈએ. એટલે કે જે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતે જે ન્યાય સમિતિ ફરજિયાત બનાવવી જોઈએ. અને આપણે જેટલી પણ સમિતિઓ જોઈએ તો એમાં બધી જ સમિતિઓએ જે ગ્રામસભા છે એમને મહત્ત્વનું સમજીને તેના પર વધુ ભાર મૂક્યો છે. એટલે જે આ ઝીણાભાઈ દરજી સમિતિ છે એણે ગ્રામસભાને મહત્ત્વનું સમજ્યું છે અને એના પર વધારે ભાર મૂક્યો છે. તો જે આ ઝીણાભાઈ દરજી સમિતિની જે જોગવાઈઓ છે એમાંથી પણ એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો જે આ જોગવાઈઓ છે એ એક વખત તમારે લખી લેવી અને વાંચી લેવી, જેથી કરીને તમને યાદ રહી જાય, કારણ કે આમાંથી પણ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધારે રહેતી હોય છે. હવે આપણે આજના લેક્ચરની છેલ્લી અને લાસ્ટ જે સમિતિ છે તો એના વિશે ચર્ચા કરીએ. તો કે એ સમિતિનું નામ છે રીખવદાસ સમિતિ. તો એ જે રીખવદાસ શાહ સમિતિ છે તો એમનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું તો કે 1977માં કરવામાં આવ્યું હતું. હવે જે આ રીખવદાસ શાહ સમિતિ છે તો એનું પણ સેમ જ કામ હતું, જે કામ આપણે ઝીણાભાઈ દરજી સમિતિનું જોયું હતું. તો એવી જ રીતે જે પંચાયતી રાજ અધિનિયમ છે 1961 ગુજરાત રાજ્ય માટેનો, તો એમાં જે બન્યો હતો તો એના પછી તેની સંશોધન અને સમીક્ષા જ કરવાનું હતું. એ રીખવદાસ શાહ સમિતિનું કાર્ય હતું અને એણે વર્ષ 1977માં રચવામાં આવી હતી. અને એમણે પોતાનો અહેવાલ 1 વર્ષ પછી એટલે કે 1978માં સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. એટલે જે આ ઝીણાભાઈ દરજી સમિતિ છે અને રીખવદાસ શાહ સમિતિ છે તો બેનું કામ સેમ જ હતું, કે જે ગુજરાત રાજ્ય પંચાયત અધિનિયમ 1961 છે તો એ અમલી બન્યો, એના પછી એમાં
સમીક્ષા અથવા તો સંશોધન કરવાનું કાર્ય હતું. તો કે હવે જે ઝીણાભાઈ દરજી સમિતિએ જે જોગવાઈઓ આપી હતી એના વિશે તો આપણે જોઈ લીધું. તો હવે જે રીખવદાસ શાહ સમિતિ છે તો એમણે પણ જોગવાઈઓ આપેલી છે. તો એ કઈ કઈ છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે પહેલી જે જોગવાઈ આપેલી છે તો એમાં એણે એવું કીધું છે કે પંચાયતોમાં બિનહરીફ ચૂંટણીઓને પ્રોત્સાહન આપવું. એટલે પંચાયતમાં બિનહરીફ એટલે કે ચૂંટણી કર્યા વગરનો જ બધાના બિનહરીફ સદસ્ય કોને કહેવાય? તો કે જે ચૂંટણી હોય, ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ અથવા તો એ બચાવવા માટે જે મહત્ત્વનો સભ્ય હોય તો એ બધે સમજૂતીથી એને જીતાવી દે અને ચૂંટણીની પ્રક્રિયા પણ ના થાય એટલે બિનહરીફ રીતે ચૂંટાઈ આવે. તો એ જે બિનહરીફ ચૂંટણી છે એમનું પ્રોત્સાહન આપવું. તો એ રીખવદાસ જે શાહ સમિતિ છે એમની જોગવાઈઓ હતી. તો કે એણે એ જોગવાઈ આપી હતી કે બિનહરીફ ચૂંટણીઓને પ્રોત્સાહન આપવું. પછી બીજી જોગવાઈ શું આપી હતી? તો કે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળે તેવા પ્રયત્નો કરવા. એટલે કે જે આપણી પંચાયતી રાજ છે તો એમને બંધારણીય દરજ્જો મળવો જોઈએ. પછી ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ. એટલે જે ગ્રામ પંચાયત હોય તો એમાં અમુક વ્યક્તિઓ પોતાની જગ્યા ના હોય તો પણ પોતાની જગ્યા કરી બેસતા હોય. તો એમાં જે ગ્રામ પંચાયત છે એને એ દબાણ હટાવવાની સત્તા આપવી જોઈએ. તો એવું રીખવદાસ શાહ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. અને છેલ્લું તો કે ગ્રામસભા પર ભાર મૂક્યો હતો. એટલે જેવી જ રીતે જે બધી સમિતિઓએ ગ્રામસભા ઉપર ભાર મૂક્યો હતો તો એવી જ રીતે જે આ રીખવદાસ શાહ સમિતિ છે તો એમણે પણ જે ગ્રામસભા છે, ગ્રામ પંચાયત લેવલની ગ્રામસભા, તો એના પર ભાર મૂક્યો હતો. તો હવે આપણે અત્યારે સમિતિઓ તો પૂરી થઈ ગઈ છે. પછી હવે આપણે જે આ 73મો બંધારણીય સુધારા અધિનિયમ આવ્યો જે 1992માં, તો એના અંતર્ગત બંધારણમાં સ્થાન મળી જતાં ગુજરાત સરકારે પોતાના અગાઉના જે 1961ના પંચાયતી રાજ અધિનિયમ છે એના સ્થાને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 તૈયાર કર્યો હતો અને જેને 15 એપ્રિલ 1994થી અમલી બનાવ્યો હતો. એટલે આપણે ગુજરાત રાજ્યમાં તો પહેલાં તો ત્રિસ્તરીય માળખું હતું જ પંચાયતી રાજનું. એના આધારે આપણે જે ગુજરાત સરકાર છે તો એણે 1961માં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ બનાવ્યો હતો. તો જ્યારે 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1992માં અને જ્યારે પંચાયતી રાજ છે એને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો, તો એના પછી ગુજરાત સરકાર છે તો એના દ્વારા ગુજરાત જે પંચાયતી અધિનિયમ હતો 1961માં, તો એના સ્થાને એમાં સુધારો વધારો કરીને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 તૈયાર કરવામાં આવ્યો હતો. અને જે આ ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 છે જેને 15 એપ્રિલ 1994થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. તો આ તારીખ પણ યાદ રાખી લેજો કે જ્યારે ગુજરાત 73મા બંધારણીય સુધારા પછી ગુજરાતમાં જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 તૈયાર કરવામાં આવ્યો હતો તો તેને અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે 15 એપ્રિલ 1994માં કરવામાં આવ્યો હતો. અને હવે આ બે વચ્ચે કન્ફ્યુઝન ના રહે, કારણ કે જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ છે 1961 અને જે આ ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 એ બે અલગ અલગ છે. કારણ કે જે આપણે પંચાયતી રાજ સંસ્થાઓ છે એમને જ્યારે બંધારણીય દરજ્જો નહોતો મળ્યો અને 73મો બંધારણીય સુધારો નહોતો થયો એના પહેલાં પણ ગુજરાતમાં જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ છે 1963 હતો જ અને એ 1 એપ્રિલના રોજ 1 એપ્રિલ 1963ના રોજ અમલી થયો જ હતો. તો એના પછી જ્યારે ભારતમાં 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1992માં અને પછી ગુજરાત સરકાર છે તો એના દ્વારા જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 તૈયાર કરવામાં આવ્યો હતો અને જેને 15 એપ્રિલ 1994થી અમલ કરવામાં આવ્યો હતો. હવે આ તમારા નોલેજ માટે એક એ પણ કહી દઉં કે જ્યારે
બળવંતરાય મહેતા સમિતિ છે તો એમની ભલામણોને આધારે આપણે પેલું રાજ્ય છે તો એ જે પંચાયતી રાજ સ્વીકારી હતી જે પંચાયતી રાજ સ્વીકારી હતી તો એ પહેલું રાજ્ય કયું હતું તો કે રાજસ્થાન હતું. અને પછી બીજું રાજ્ય જે હતું એ આંધ્રપ્રદેશ હતું. અને જ્યારે આ ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 આપણે તૈયાર કર્યો અને જે 15 એપ્રિલ 1994થી અમલમાં આવ્યો, આપણે અમલી કર્યો ગુજરાતમાં, તો ત્યારે આપણું રાજ્યનું સ્થાન 8મું છે. એટલે આ 3 વસ્તુ યાદ રાખી લેજો કે જે બળવંતરાય મહેતાના આધારે ત્રિસ્તરીય જે ભલામણો કરવામાં આવી હતી તો એના આધારે સૌપ્રથમ રાજ્ય કયું હતું તો કે રાજસ્થાન હતું, પછી બીજું આંધ્રપ્રદેશ, અને એમાં આપણો જે આ 73મો બંધારણીય સુધારા પછી જે આ 15 એપ્રિલ 1994નો અમલ આવ્યો, જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993નો, તો એમાં આપણું સ્થાન જે ગુજરાત રાજ્યમાં આપણું સ્થાન 8મું સ્થાન છે. એટલે ગુજરાત 8મા સ્થાને પંચાયતી રાજ અધિનિયમ સ્વીકાર્યો હતો. તો એ બાબતનું પણ ધ્યાન રાખી લેવું. હવે જ્યારે આ જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 જ્યારે આપણું ઘડતર કરવાનું હતું, જ્યારે બનાવવાનો હતો, તો તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ બાબુભાઈ પટેલ હતા. તો એ પણ યાદ રાખી લેવું કે જ્યારે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993માં ઘડતર કરવામાં આવ્યો હતો અથવા તો બનાવવામાં આવ્યો હતો, તો તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા. તો એના વિશે પણ જોઈ લેવું. હવે આજે આપણે જે આ 5 સમિતિઓ છે તો એના વિશે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી. અને જે 73મો બંધારણીય સુધારો હતો 1992માં, તો એના પછી આપણે પણ જે આ ગુજરાત માટે પણ જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 તૈયાર કરવામાં આવ્યો, તો એના વિશે પણ ચર્ચા કરી લીધી. ને એ બે તમે હજી પણ એક વસ્તુ યાદ રાખી લેજો કે આ બેને મિક્સ નહીં કરતા, કારણ કે જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ છે 1961 એ પણ અલગ હતો. પછી જે 73મો બંધારણીય સુધારો થયો એના પછી એના સ્થાને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 આવી ગયો. અને બેની જે અમલી ડેટ છે તો એ પણ બે અલગ અલગ છે. જે 1961નો પંચાયતી રાજ અધિનિયમ હતો ગુજરાત માટેનો, તો એની અમલી ડેટ 1 એપ્રિલ 1963 હતી. જ્યારે 73મા બંધારણીય સુધારા પછી જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 છે એની અમલી ડેટ 15 એપ્રિલ 1994 છે. તો એ રીતના પણ યાદ રાખી લેવું. અને જે પંચાયતી રાજ દિવસ છે 24 એપ્રિલ, તો એ પણ યાદ રાખી લેવું. એટલે એપ્રિલ મહિનો જ છે, પણ આ 3 તારીખ તમારે યાદ રાખી લેવાની ને રહેવાની, કારણ કે એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય. આ 3 ક્વેશ્ચન તો મહત્ત્વના છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે જેવી જ રીતે આપણે બધા જ લેક્ચરમાં હું MCQ પાછળ મૂકું છું આ લેક્ચરના રિલેટેડ, તો આજે પણ આપણે એ MCQ જોઈએ. તો કે પહેલો MCQ શું કહેવા માગે છે કે ક્વેશ્ચન આન્સર પહેલો શું કહેવા માગે છે કે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961નું અમલીકરણ ક્યારથી થયું. હવે આમાં બીજી રીતના પણ આપણે કહી શકીએ કે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ નું અમલીકરણ ક્યારથી થયું. એટલે ત્રિસ્તરીય એટલે બળવંતરાય મહેતાના જે ત્રિસ્તરીય માળખું આપ્યું હતું, તો એવી રીતના પણ ક્વેશ્ચન બની શકે. અને આ રીતના પણ ક્વેશ્ચન બની શકે કે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1961નું અમલીકરણ ક્યારથી થયું, અથવા તો ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખાનું અમલીકરણ ક્યારથી થયું. તો કે એમાં એ ઓપ્શન છે 1 એપ્રિલ 1963, પછી બી છે 1 મે 1963, પછી સી 15 એપ્રિલ 1963, અને ડી ઓપ્શન છે 15 મે 1963. તો મેં જે તમને જે રીતના કીધું હતું કે 1961 આવે તો 1 એપ્રિલ 1963માં એનો અમલ થયો હતો. પછી ધારો કે 73મા બંધારણીય સુધારા પછી જે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 બનાવવામાં આવ્યો હતો, તો એનું અમલીકરણ ક્યારે કરવામાં આવ્યું હતું તો કે 15 એપ્રિલ 1994માં કરવામાં આવ્યું હતું. તો એ બાબતનો પણ ધ્યાન રાખી લેજો કે આમાંથી તમને એકના એક ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચન બની શકે અને બેના આન્સર પણ અલગ અલગ બની શકે. તો એનું પણ ધ્યાન રાખી લેજો. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો કે એ ક્વેશ્ચન શું કહેવા માગે છે તો કે
પંચાયતી રાજના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો કે એમાં એ ઓપ્શન છે ઝીણાભાઈ દરજી સમિતિ, પછી બી છે બળવંતરાય મહેતા સમિતિ, પછી સી છે રીખવદાસ શાહ સમિતિ અને ડી છે રસિકલાલ પરીખ સમિતિ. તો ત્રણેય સ્તરે ન્યાય સમિતિની ફરજિયાત જે ભલામણ કરવામાં આવી હતી તો એ ઝીણાભાઈ દરજી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મેં તમને કીધું જ હતું કે જે તે એમની ભલામણો છે એ પણ તમારે યાદ રાખી લેવાની છે, કારણ કે આવો ક્વેશ્ચન એ બની શકે છે એક્ઝામમાં, તમને ગમે ત્યાંથી પૂછી શકે છે. એટલે તમારે આ સમિતિને પણ યાદ રાખી લેવાની છે. અને આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2 એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે નોટ ડાઉન કરી લેજો. કારણ કે ઝીણાભાઈ દરજી સમિતિ છે તો એમાંથી તમને મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલે જે આ ન્યાય સમિતિની ફરજિયાત ભલામણ છે એ ઝીણાભાઈ દરજી સમિતિ દ્વારા કરવામાં આવી હતી, તો એ યાદ રાખી લેજો. તો હવે આજે આપણે આ લેક્ચરમાં જે પંચાયતી ગુજરાતમાં પંચાયતી રાજ ને અમલ બનાવવા અને એની સમિતિઓ વિશે ચર્ચા કરી. હવે આજે આપણે આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ નવા લેક્ચરમાં અને નેક્સ્ટ નવા ટોપિક સાથે. તો હવે પહેલાં તો મારે એ જ કહેવાનું છે કે જે લોકો મારી ચેનલ ઉપર નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારો લેક્ચર જે છે એ લાસ્ટ સુધી જુઓ, જેથી કરીને તમને આગલા લેક્ચરમાં અથવા તો જે પાછલો લેક્ચર છે એમાં પણ સમજણ પડી જાય અને જે આગળ જે લેક્ચર આવવાનો છે તો એના વિશે પણ ખબર પડી જાય. એટલા માટે તમે પહેલેથી જ મારો આખો લેક્ચર જુઓ, જેથી કરીને તમને સમજવામાં પણ અનુકૂળતા થાય અને બધું સમજાઈ જાય. કારણ કે જે પાછળ મેં ક્વેશ્ચન મૂકું છું એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મહત્ત્વના હોય છે, એવા જ હું ક્વેશ્ચન મૂકું છું, જેથી કરીને જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ તો તમને આ ક્વેશ્ચન જોયેલા હોય તો એ પણ વાંચેલું હોય અથવા તો આ ક્વેશ્ચન જોયેલા હોય તો એ પણ યાદ આવી જાય. તો અત્યારે આજે આપણે આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ અને હવે આપણે નવા જ લેક્ચરમાં મળીશું નેક્સ્ટ નવા લેક્ચરમાં અને નવા ટોપિક સાથે. તો ત્યાં સુધી આપણે જય હિન્દ જય ભારત દોસ્તો.